વર્ષથી અવિરત માનવ સેવામાં અગ્રેસર। વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છેલ્લા 107 વર્ષથી માનવ સેવામાં અગ્રેસર રહી છે। આજે 200થી વધુ દેશોમાં અને 4 કરોડથી વધુ સભ્યો સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, યુવાનોના સર્વાંગી વિકાસ તથા માનવજાતના કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી છે। આ સંસ્થા દ્વારા સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય સેવાઓ, ડાયાબિટીસ નિયંત્રણ, પર્યાવરણ સુરક્ષા, આંખની સંભાળ, ભૂખ્યા અને ગરીબો માટે ભોજન તથા ફૂડ પેકેટનું વિતરણ, ડ્રગ અવેરનેસ કેમ્પ, યુવાનો માટે ચરિત્ર નિર્માણ અને લીડરશિપ પ્રોગ્રામ, કેન્સર નિદાન તથા મેન્ટલ હેલ્થ અવેરનેસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ભારતમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અનેક હોસ્પિટલો, શાળાઓ, બ્લડ બેંકો અને આંખની હોસ્પિટલો સ્થાપીને લાખો લોકોના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવ્યો છે। સતત નવીન સેવાઓ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે આ સંસ્થા અગ્રેસર રહી છે। અમદાવાદમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા અનેક સેવા મંદિરો કાર્યરત છે, જેમાં લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આંખની હોસ્પિટલ, લાયન્સ કોમ્યુનિટી હોલ, લાયન્સ ફિઝિયોથેરાપી સેન્ટર, LML સ્કૂલ, લાયન્સ ક્લબ નરોડા શાળા સ્કૂલ તેમજ દિગ્વિજયનગર લાયન્સ ફાઉન્ડેશન વિશ્રાંતિ ગૃહ, અન્નપૂર્ણા કેન્દ્ર, દવા સહાય કેન્દ્ર, લાયન્સ બ્લડ બેંક ઓગણજ, લાયન્સ ડાયાલિસિસ સેન્ટર ઓગણજ, સોહિત મહેતા મેડિકલ હબ એલિસ બ્રિજ, લાયન્સ આવકાર ફિઝિયોથેરાપી કોલેજ ફોર બ્લાઇન્ડ, જનરલ હોસ્પિટલ પાલનપુર અને વિરમગામનો સમાવેશ થાય છે। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો ધ્યેય છે કે સમાજના દરેક વર્ગના લોકો સુધી સેવા પહોંચે અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે। આ માટે દરેક વ્યક્તિ જો લાયન્સ ક્લબ સાથે જોડાય તો તે સમાજના સર્વાંગી વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી શકે છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। તો આજની પ્રેસ કોન્ફરન્સ કરવાનો મુખ્ય કારણ છે કે લાયન્સ ક્લબ ઘણા વર્ષોથી સેવા કરી રહી છે। વિશ્વ સ્તરે 107 વર્ષોથી અમે કાર્ય કરી રહ્યા છે અને ગુજરાતમાં અમારા 20,000 મેમ્બરો છે અને અમે નિરંતર સેવા ચાલુ છે। અમારા ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ ચાલુ છે। પણ મિત્રો, અમે જાણીએ છીએ કે સમાજની અંદર સેવાની ખૂબ જરૂરત છે, તો અમે ઈચ્છીએ છીએ કે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી, આ પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી સમાજ સુધી આ મેસેજ પહોંચે કે લાયન્સ ક્લબ જે સેવા કરે છે એ સેવાની અંદર વધુને વધુ મિત્રો, સમાજના મિત્રો જોડાય અને સેવાના કાર્યોમાં અમને સહયોગ કરે। નિરંતર સેવાના કાર્યોની અંદર અમે મેડિકલના કાર્યો પણ કરીએ છીએ, ફૂડ ફોર હંગરના પણ કાર્ય કરીએ છીએ, પણ જે રીતે સમાજની વ્યવસ્થાઓ બદલાઈ રહી છે એ રીતે સેવાઓમાં પણ નવીનીકરણ લાવવું ખૂબ જરૂરી છે। તો આવનારા સમયની અંદર મેન્ટલ હેલ્થ આપણે જોયું હશે, હમણાં સ્કૂલોની અંદર, કોલેજોની અંદર જે રીતે બાળકોની અંદર જે રીતે પ્રકૃતિ વધી રહી છે, એમની જે રીતે એમના કાર્યોની અંદર આપણે જોઈશું કે પરિવર્તન આવી રહ્યું છે, તો એમના મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે। તો અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ AP સિંઘ સાહેબે આ વર્ષે એક મેન્ટલ હેલ્થ માટે ઓક્ટોબર ફર્સ્ટ વીકની અંદર અલગ અલગ કાર્યક્રમો, એની ઉપર સેમિનારોનું આયોજન કરવાનું અમે આયોજન કર્યું છે અને એની સાથે સાથે ડ્રગ અવેરનેસનું કામ પણ લાયન્સના મિત્રો ખૂબ મોટા પાયે કરી રહ્યા છે કે એ પણ એક ખૂબ મોટું સેવાનું કારણ લાયન્સ મિત્રો દ્વારા થઈ રહ્યું છે। બાળકો જે રીતે હિંસક થઈ રહ્યા છે એમાં સૌથી મોટું કારણ છે કે નશાની વૃત્તિ। નાની ઉંમરની અંદર બાળકો વ્યસન કરતા થઈ ગયા છે, એના કારણે પણ બાળકોની વૃત્તિમાં ખૂબ પરિવર્તન આવી ગયું છે। એક તો વ્યસન મુક્તિનું અમે ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છે। સેકન્ડ, મેં વાત કરી હતી કે મેન્ટલ હેલ્થ ઉપર અમે ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છે અને લાયન્સ ક્વેસ્ટ ચરિત્ર ઘડતરની જે વાત છે, અલગ અલગ સ્કૂલોની અંદર અમે કેરેક્ટર બિલ્ડિંગના પણ કાર્યો લાયન્સ ક્વેસ્ટના માધ્યમે સ્કૂલોની અંદર કરીએ છીએ।